નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ત્યાંના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। આપણે જણાવી કે અત્યારે હાલમાં આ ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો, 100થી વધુ લોકોના મોત થયા। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે હાલમાં પાપુઆ ન્યૂ ગિનીમાં એક દૂરના ગામમાં ભયાનક અકસ્માત સર્જાયો છે મિત્રો। અહીં ભૂસ્ખલનના કારણે 100થી વધુ લોકોના મોત થયાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આપણે જણાવી કે ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગે એંગા પ્રાંતના કાકોવાલ ગામમાં પાસે ભયાનક ભૂસ્ખલનના કારણે લોકોમાં ધરાશાયી થયા હતા મિત્રો। જ્યારે ગત માહિતી મુજબ આપણે જણાવ્યું કે 100થી વધુ લોકોના મોત થયા છે મિત્રો। આ રાહત કર્મી અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે મિત્રો। મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન બેરિસ્ટર ફોર્સ એટલે કે ABC એ જણાવ્યું હતું કે શુક્રવારે દૂરના પાપુઆ ન્યૂ ગિનીમાં 100થી વધુ લોકોના મોત થયા છે મિત્રો। જો કે અધિકારીઓ આ આંકડાની પુષ્ટિ કરી નથી। મળતી માહિતી અનુસાર અચાનક લેન્ડસ્લાઇડ થઈ અને આખું ગામ કાટમાળમાં નીચે દટાઈ ગયું હતું મિત્રો। કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો। ABCના અહેવાલ મુજબ આ દુર્ઘટના આજે ભારતીય સમય અનુસાર લગભગ 3 વાગે એંગા પ્રાંતના કોવાકમ ગામમાં થઈ હતી મિત્રો। જે દક્ષિણમાં સ્થિત અને દેશ પાપુઆ ન્યૂ ગિનીમાં રાજધાની મોરેલીથી લગભગ 600 કિલોમીટર દૂર માઇલ ઉત્તર પશ્ચિમમાં છે મિત્રો। જે પેસિફિક ટાપુ તળેટીમાં આવેલું છે। આપણે જણાવી કે લાગશે કે ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે મિત્રો। રાહત અને બચાવ કાર્યકર્તા અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે, જ્યારે ઘણા મૃતદેહોને બહાર કાઢવામાં આવે છે મિત્રો। ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકોની રાહત અને બચાવ કાર્યકરોની મદદ લીધી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પંજાબી કે ભૂસ્ખલનમાં પડેલા પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા મિત્રો। આ ધરતીકંપે ફિનિશબર્ગ પરથી 19 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો મિત્રો। જે રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી। ભારતીય સમય અનુસાર આ ભૂકંપ પાપુઆ ન્યૂ ગિનીમાં ગુરુવારે સવારે 9:49 આવ્યો હતો મિત્રો। યુનાઇટેડ સ્ટેટ્સ જીઓફિઝિકલ સર્વિસે જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપની પુષ્ટિ કરી છે મિત્રો। પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપની નુકસાનની કોઈ અહેવાલ નથી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અહેવાલ મુજબ સ્થાનિક વહીવટી અધિકારી કાટમાળ નીચે દટાયેલા મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી નથી, પરંતુ સંભવિત સંખ્યા 100થી વધુ હોવાનો અહેવાલ છે મિત્રો। આપણે જણાવી કે ભૂસ્ખલનથી બચી ગયેલ ગામમાં લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે મિત્રો। દુર્ઘટના પછી જે વિડીયો સામે આવે છે તે ભૂસ્ખલનથી બરબાદ થયેલું ગામ દેખાય છે મિત્રો। સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે મૃતદેહો શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે। તો પળની માહિતી વિડીયો મળતી વિડીયો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।